તો સુરતમાં રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યા આપઘાત કેસમાં પિતા ડોક્ટર સુભાષ પંડ્યા ખટોદરા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને તપાસ પ્રક્રિયા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે। તેમનો આક્ષેપ છે કે પોલીસે હલકી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને હર્ષે આપઘાતના 2 દિવસ પહેલા એચઓડીને રેગિંગ અંગે લેખિત ફરિયાદ કરી હોવા છતાં જવાબદારો સામે કડક કાર્યવાહી નથી થઈ રહી। એન્ટી રેગિંગ કમિટીની ભૂમિકા પર પણ સવાલો ઉઠાવતા ડોક્ટર સુભાષ પંડ્યાએ બિનજામીન પાત્ર ગુનો નોંધવા તથા સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરવા માટેની માંગ કરી છે। મારા દીકરાએ આપઘાત કર્યો એના માટે આ વિભાગ માઇક્રોબાયોલોજી વિભાગ કોલેજના સત્તાવાળો અને એન્ટી રેગિંગ કમિટી પાછળથી, કારણ કે મરેલાને માર્યો છે એટલે એન્ટી રેગિંગ કમિટી પણ આના માટે જવાબદાર છે અને એમની સામે સખતમાં સખત કાર્યવાહી થવી જોઈએ। આજે આપ પોલીસ સ્ટેશન આવેલા છો, પોલીસ તરફથી શું કહેવામાં આવે? પોલીસ તરફથી અમને કીધું તમે નિવેદન આપી દો, લેખિતમાં નિવેદન લેવાનું છે। દુષ્કર્મની કોઈ ફરિયાદ એવું કંઈ નોંધાયેલું છે? એટલે મેં ચર્ચા કરી, એમને કીધું ને કે ભાઈ એન્ટી રેગિંગ કમિટીએ જે અમને કીધું છે અમે કલમો મારી છે। હવે આ કલમોમાં તો ક્યાં રેગિંગ જેવું આવતું જ નથી। એટલે આખું એ રીતના છે કે ભાઈ રેગિંગ થયું છે, 9 બાળકોનું થયું છે, મારા બાળકનું થયું જ નથી, એને કોઈ ફરિયાદ આલી જ નથી, તો એટલે રેગિંગની કલમ એમાં નથી લાગતી। આ જ બહુ મેઇન વસ્તુ છે। ઈચ્છું છું કે પ્રોપર ન્યાયિક તપાસ થાય નહીં યાર, કારણ કે મારો બાળક ભલે સુરતમાં સિવિલ મેડિકલ કોલેજ ખાતે ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત મામલે આજે તેમના પરિવાર દ્વારા ખટોદરા પોલીસ સ્ટેશન ખાતે તેઓ પહોંચ્યા હતા અને તેઓ દ્વારા આજે અહીં પોતાનું નિવેદન લખાવવા પહોંચ્યા હતા અને તેઓ દ્વારા ખાસ આ સમગ્ર મામલે યોગ્ય તપાસ કરીને જે જવાબદાર વ્યક્તિઓ છે તેઓના વિરુદ્ધ જે છે તે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી પણ પરિવાર દ્વારા માંગ કરવામાં આવી છે। આજે જે ડોક્ટર હર્ષ પંડ્યા જે છે મૃતક, તેના પિતા સહિત તેમના અન્ય સંબંધીઓ તેમજ તેમના વકીલ સહિત તેઓ ખટોદરા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને તેઓએ પોતાના નિવેદન લખાવ્યા હતા। તો બીજી તરફ જે છે તે તેઓ દ્વારા સખત માંગ કરવામાં આવી છે કે આ રેગિંગને લઈને બીજા કોઈ અન્ય વિદ્યાર્થી આવું પગલું ન ભરે તે માટે આ બાબતે ચોક્કસથી યોગ્ય કાયદાકીય કાર્યવાહી થાય તેવી પણ પરિવાર દ્વારા માંગ કરવામાં આવેલી છે। કેમેરા પર્સન